યુથ અત્યારે જે છે એ યુથનું પણ બહુ હેક્ટિક સ્કેડ્યુલ થઈ ગયું છે અને એના કારણે એ લોકોમાં પણ આર્થરાઇટિસનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળે છે. અત્યારની મોટાભાગની જે લાઈફ હોય છે 4 દિવાલની અંદર હોય છે, મોટાભાગના ઓફિસ વર્કર્સ હોય છે, ઓલમોસ્ટ જેટલા બી વર્કિંગ પર્સન હોય એમાંથી 20-25% છોડીને જે ફિલ્ડ વર્ક કરતા હોય છે દે આર એક્સપોઝિંગ ટુ સન, રાઈટ. બાકીના બધા લોકોની મોટાભાગની જે લાઈફસ્ટાઈલ હોય, સિડેન્ટરી લાઈફસ્ટાઈલ હોય, કોઈ મતલબ કે ફિઝિકલ બહુ વર્ક હોતું નથી. જે આપણા જે પ્રીવિયસ જનરેશન્સ છે કે જેમાં લોકો સન એક્સપોઝર વધારે થતું, વિટામિન ડી સારા એવા પ્રમાણમાં મળતું, એમનો ખોરાક એકદમ શુદ્ધ હતો જેથી એમને કેલ્શિયમ અને બોન્સ મજબૂત રહેતા, જોડે જોડે એમનું ફિઝિકલ વર્ક બી વધારે. અત્યારે મોટાભાગે વી આર ડિપેન્ડિંગ ઓન મશીન્સ ફોર વર્ક. સો જ્યારે આપણે ફિઝિકલી જાતે વર્ક કરતા હોઈએ ત્યારે બોનનો ટર્નઓવર સારો થાય. બોન ટર્નઓવર દેટ મીન્સ કે બોનનું યુટિલાઇઝેશન થાય અને જેટલી બી વસ્તુ વાપરીએ એટલી સારું રહે. સો મેઇન વસ્તુ યુથને એટલું જ કહેવાનું કે ભાઈ સન એક્સપોઝર લો, આઉટડોર ગેમ્સ રમો અથવા આઉટડોર એક્ટિવિટીઝ રાખો. ફિઝિકલ અગર તમારું સિડેન્ટરી લાઈફસ્ટાઈલ છે તો રૂટીન યોગા ઓર જીમ ઓર સ્વિમિંગ ઓર એવી કોઈ બી એક એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ રાખો કે જેની અંદર હાડકાનો અને મસલ્સનો ઉપયોગ થાય. ફ્લેક્સિબિલિટી અને સ્ટ્રેન્થ બંને જરૂરી છે. એ બંને હશે તો ટીચરનો ઘસારો ઓછો પડશે અથવા ઓવરઓલ બોડીમાં બી તમને એનર્જી મળશે અને કોઈ બી બોનના જે રિલેટેડ ઇશ્યુઝ આવતા હશે ઓછા આવશે.